નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવની પેનલના સમર્થનમાં 150 જેટલા નાગરિકો અને કેટલાક ભાજપના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા હતા અને સૌએ તેમના વિસ્તારમાં અહીં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી। જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની પાલિકાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ ઘડીએ અને જોરશોરથી ચાલી રહ્યો છે। છેલ્લે ચૂંટણી પ્રચારમાં હવે વેગ મળતો જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ એટલે કે ચંદ્રકાંત ભત્તુના સમર્થનમાં તેમના વિસ્તારની શ્રીનાથ એરાઇઝ તથા તેની આજુબાજુની સોસાયટીઓના અંદાજે 150 જેટલા નાગરિકો કોંગ્રેસમાં જોડાયા હતા। અહીંના રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા બાબતે તકલીફ છે। અગાઉ પણ અમે આ મામલે સત્તાધારી પક્ષને વારંવાર રજૂઆત કરી, પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી અને જે બાદ આ મામલે અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈને મળ્યા હતા અને તેમણે યોગ્ય કામગીરીનું આશ્વાસન આપ્યું છે। श्रीनाथ राइस, विक्टोरिया हाइट्स, केसर ओरियन, आराध्य आंगन, आराध्य राइस, अक्षबिला અને પ્રકૃતિ હોમ્સ અહીંના બધા મારા પરિવારજનો મારા ઉપર વિશ્વાસ મૂકીને અને જે કંઈ બી નાનું મોટું કામ મને સોંપેલું એ કર્યું, જે મેં કર્યું તેમને લાગ્યું કે આટલા વખતથી જ્યારે અમે સત્તાધારીને પાર્ટીને કહીએ છીએ અને દરેક બાબતમાં એમનો સપોર્ટ આપીએ છીએ, તોય છતાં અમારું કામ નથી કરતા। પણ હું તો એવો છું કે દરેક જગ્યાએ મને કોઈ પણ કે બીજા દિવસે જ કામ શરૂ કરી દઉં છું। આ લોકોને પૂછવું પડે, મને કોઈને પૂછવાની જરૂર નથી। ખરેખર તો મતદાતા માલિક છે ને અમે સેવક છીએ। સેવકે માલિકની વાત સાંભળવી જોઈએ અને હું હંમેશા પોતાની જાતને સેવક ગણું છું અને મારા મતદાતાને માલિક ગણું છું અને એટલા જ માટે એમના કામ થોડા ઘણા કર્યા છે। પણ ભવિષ્યમાં આ જે જગ્યા પર હું બોલું છું, આ જગ્યા સોસાયટી દેખાય છે અને તમે એના સાક્ષી બનશો કે 6-8 મહિનામાં આખા જે વિસ્તાર છે એનો નકશો ચેન્જ કરી આવીશ અને આ લોકો યાદ કરશે અને આ લોકો અહીંયા મારું એક ધ્યેય બી નક્કી છે કે અહીંયા આ વિસ્તારમાં આ જે ગ્રાઉન્ડ દેખાય છે એની અંદર માની આરાધના, સાધના ને મનોકામના લોકોની પૂરી થાય એમ મોટા ગરબા ચાલુ કરીશ, જેથી આ ગરબા ગ્રાઉન્ડનું નામ આ વિસ્તારમાં પ્રખ્યાત થાય એવું મારું માનવું છે। સ્થાનિક લોકોને કેવું છે ભત્તુભાઈનું કામ ને પણ નામ બોલે, જો નામ લોકોથી થાય અને લોક મારા માલિક છે અને માલિકોથી જે એક સેવકનું નામ થતું હોય તો મને ખુશી છે કે મારા માલિક મારું નામ પેદા કરે છે। બાકી તો મારે તો કામ કરવાનું છે ને કરતો રહીશ। एक वस्तू केली, एक चाले भत्तुभाई चाले।